નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે સત્તાધીશો અને સત્તાધીશોને મદદ કરનારી સંસ્થાઓ સામેના કેટલાક સવાલો છે. કારણ કે આરએસએસે દિલ્હીમાં એક કાર્યક્રમ હતો, એમાં નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. નરેન્દ્ર મોદીએ જે હમણાં વેરા નાખ્યા છે જીએસટી, એમાં એવું કહ્યું છે કે રોટી અને કપડાં પર કોઈ જાતનો વેરો ન હોવો જોઈએ, એવું સંઘના જવાબદાર વ્યક્તિએ હમણાં જ દિલ્હીમાં કહ્યું. આ પહેલી વખત થયું છે એવું નથી. મોહન ભાગવતે તો અનેક વખત સરકારની આલોચના કરી છે, ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકારની આલોચના કરી છે, પોતાની જ ઊભી કરેલી સરકારની આલોચના કરી છે. તો સંઘ આવું શા માટે કરી રહ્યું છે, એક સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહ્યો છે. અને એટલા માટે એક એવું કહેવાય રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની લોબીમાં અને સંઘના જે ચુસ્ત ટેકેદારો છે કે જે સંઘ છોડીને ગયા છે, એમનું કહેવું એવું છે કે સંઘ એ હંમેશને માટે મરાઠાવાદ ચલાવે છે, મરાઠા સિવાયના કોઈ વ્યક્તિઓને પસંદ નથી કરતા અને એટલા માટે નરેન્દ્ર મોદીને પસંદ નથી કરતા. માત્ર નરેન્દ્ર મોદી જ નહીં, આ પહેલાં પણ ગુજરાતના અનેક નેતાઓનો વિરોધ સંઘ અને મરાઠા દ્વારા કરવામાં આવ્યો હતો. સુરત શહેરને મરાઠાઓએ સળગાવી દીધા પછી મુંબઈ ઊભું થયું હતું અને મુંબઈ એક વ્યાપારિક કેન્દ્ર બન્યું હતું. અને એમાં ગુજરાતીઓનો સૌથી મોટો હિસ્સો હતો, અંગ્રેજોની સાથે સાથે ગુજરાતી વેપારીઓનો સૌથી મોટો હિસ્સો હતો. આજે પરિસ્થિતિ એવી છે કે મુંબઈ છોડીને અનેક ગુજરાતીઓ ફરી ગુજરાતમાં આવી ગયા છે, મોટા શહેરોમાં આવી ગયા છે, અમદાવાદ સુરત જેવા મોટા શહેરોમાં આવી ગયા છે. અને એટલા માટે કહેવાય છે કે સંઘ હંમેશને માટે ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ કરે છે. તો સવાલ એ છે કે શા માટે સંઘ અને મરાઠા નેતાઓ ગુજરાતને પસંદ કેમ નથી કરતા? આ એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે. કારણ કે દિલ્હીમાં પણ એની આકરી ટીકા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીની જે જીએસટીની જે હમણાં લાગુ પાડવામાં આવ્યો છે, ખાસ કરીને અનાજ અને લોટ અને કાપડ ઉપર, ત્યારે વિરોધ કર્યો કે આ બાબતો ઉપર ટેક્સ ન હોવો જોઈએ. પેલા મહાત્મા ગાંધીનો વિરોધ કરતું હતું સંઘ, આજે પણ વિરોધ કરે છે. જાત જાતનું ગાંધીજી વિરુદ્ધનું મટીરિયલ વોટ્સએપ યુનિવર્સિટીમાં આ જ સંઘના કેટલાક જે કાર્યકરો છે એ મૂકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે જે સંઘમાંથી આવેલા છે એ મૂકી રહ્યા છે. પેલા સરદાર પટેલનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો, મોરારજી દેસાઈનો તો સખત વિરોધ કરવામાં આવ્યો હતો મરાઠી નેતાઓ દ્વારા. તો આ વિરોધ શા માટે કરવામાં આવે છે મરાઠીઓ દ્વારા, એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહ્યો છે. અને હવે ગુજરાતના 128 મજબૂત લોકોનો પણ વિરોધ થયો છે. આ 128 લોકો એવા છે કે જે કા રાજકારણમાં છે, કા ઉદ્યોગ ધંધામાં છે, એમનો પણ એટલા જ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે. એ ભલે પછી મુકેશ અંબાણી હોય કે પછી ગૌતમ અદાણી હોય કે આવા 126 ગુજરાતી ઉદ્યોગપતિઓ હોય. મુકેશ અંબાણી દેશના એક જ વર્ષમાં ધન કુબેર બની ગયા હતા, તો એનો પણ વિરોધ થાય છે. અને ત્યાં એના કારણે જે વિરોધ મુંબઈમાં જે જોવા મળી રહ્યો છે મુકેશ અંબાણી સામે, એને કારણે મુંબઈ છોડીને એને ગુજરાતમાં આવી જવું પડ્યું છે. જામનગરમાં મોટાભાગનો સમય મુકેશ અંબાણી રહ્યા છે, અત્યારે રહી રહ્યા છે. તો આવું શા માટે કરવામાં આવી રહ્યું છે ગુજરાતીઓ સામે, આ જ મરાઠીઓનું? અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના એકમ પ્રદેશ પ્રમુખ તરીકે પણ એક મરાઠીને મૂકવામાં આ જ સંઘના ઘણા બધા નેતાઓનો મોટો હાથ છે. તો શા માટે થઈ રહ્યું છે, એ સૌથી મોટો સવાલ છે. ગુજરાતના જે ઉદ્યોગપતિઓ છે એની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે, તો એનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2020માં મુકેશ અંબાણીની સંપત્તિમાં $18 અબજ વધારો થયો હતો. 2021માં પણ એટલો જ મોટો વધારો થયો હતો. અને હવે તો મુકેશ અંબાણીથી આગળ ગૌતમ અદાણી નીકળી ગયા છે. અને આ બધી જ બાબતોમાં ઘણી બધી વિગતો એવી છે કે જે સ્પષ્ટપણે નજર આવે છે કે વિરોધ થાય છે. ખાસ કરીને જ્યારે
મોહન ભાગવત બોલે છે ત્યારે પણ એવી અનેક નીતિઓ જે છે એની સખત આલોચના કરવામાં આવે છે. આ સવાલો સંઘ સામે આવીને ઊભા રહે છે. અજીમ પ્રેમજી હોય કે શિવના દાર હોય કે કોઈ પણ ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ હોય, ડીમાર્ટના આર.કે. દામાણી હોય, આવા તો અનેક નેતાઓ છે. રાહુલ બજાજનું પણ નામ આપી શકાય. સજ્જન જિંદાલ પણ એમાં એક પૈકીના એક છે. અનિલ અગ્રવાલ પણ છે એમાંના. તો આ બધા જ જે ઉદ્યોગપતિઓ છે, ફાલ્ગુની નાયરથી અભિષેક ઘોઘાથી લઈને ઘણા બધા એવા છે કે જે ગુજરાત સાથે જોડાયેલા છે. એનો શા માટે વિરોધ કરવામાં આવે છે? મુકેશ અંબાણીની સંપત્તિ 21% વધારો થાય તો એ કેમ પસંદ નથી આવતું? એક સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહ્યો છે. અદાણી વોરેન બફેટથી આગળ નીકળી જાય તો આનંદ થવો જોઈએ, પરંતુ એવું દેખાતું નથી. કારણ કે સંઘમાં રહેલા અનેક નેતાઓ, અનેક લોકો સતત આરોપ મૂકતા આવ્યા છે કે મરાઠા અને બ્રાહ્મણ જે લોબીના જે છે એ જ સંઘીઓને મદદ કરવામાં આવે છે સંઘ દ્વારા. 2 ગુજરાતી રાજનેતાઓ અને 126 ગુજરાતી ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ સંઘ કે સંઘની સાથે જોડાયેલા નીતિન ગડકરી જેવા લોકો પસંદ કરતા નથી. રાજનાથ પણ ક્યારેક કોંગ્રેસના વખાણ કરવા લાગે છે. ગઈકાલે જ એમણે આ બંને નીતિન ગડકરી અને રાજનાથ અને સંઘ આ ત્રણેય સાથે મળીને નરેન્દ્ર મોદીને ચારે બાજુથી ઘેરી લીધા છે. કદાચ આની પાછળનું કારણ એવું હોઈ શકે છે કે પહેલાં જે નાગપુરથી નિર્ણયો લેવાતા હતા, નાગપુરથી જે સંઘને આદેશો આપવામાં આવતા હતા, સંઘ નિર્ણય લેતું હતું, એ હવે દિલ્હીથી આદેશો આપવામાં આવી રહ્યા છે. એટલા માટે, કારણ કે નાગપુર ભલે સંઘનું હેડક્વાર્ટર ગણાતું હોય, પણ અત્યારે તો છેલ્લા 8 વર્ષથી જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સંઘના જે આદેશો અપાય છે એ મોહન ભાગવત નથી આપતા, પરંતુ દિલ્હીથી આપવામાં આવી રહ્યા છે. અને કદાચ આ એકમાત્ર કારણ એવું હોઈ શકે કે એનો વિરોધ કરવામાં આવતો હોય. અને એટલા માટે મોહન ભાગવતે એવું કહ્યું હતું કે ભાઈ ભારત એક એની આસપાસના જે દેશો છે એ ભારતનું જે મૂળ સ્વરૂપ હતું એ બની રહેશે. ત્યારે આજ એમનો જ વિરોધ કરવામાં આવ્યો હતો શિવસેના દ્વારા. સંજય રાઉતે શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. सालों में नहीं, आप 15 दिन में कर लीजिए. सरसंघ चालक मोहन भागवत जी हमारे लिए भी आदरणीय है. अगर अखंड हिंदुस्तान की बात कोई करता है तो सबसे पहले उनको पीओके को हिंदुस्तान को जोड़ना पड़ेगा, वो ले लीजिए. फिर पूरा जो पाकिस्तान विभाजन हुआ था 1947 में, उनको हिंदुस्तान को जोड़ना पड़ेगा, वो भी लीजिए. कभी कंधार तक हमारी सीमाएं थी, वो भी लीजिए. श्रीलंका भी लीजिए और एक अखंड हिंदुस्तान, एक महासत्ता बना लीजिए. किसी ने रोका नहीं है. ये देश के लिए गर्व की बात है. लेकिन 15 साल का वायदा मत करिए. 15 दिन करिए या 2 साल करिए, हम पूरा देश आपके साथ रहेंगे. लेकिन उससे पहले जो कश्मीरी पंडित है, उनकी जो कश्मीर की फाइल जो अब वापस खुली एक पर्दे के ऊपर, उस सभी हमारे कश्मीरी पंडित भाइयों को उनकी घर वापसी बहुत ही सुरक्षित तरीके से होनी चाहिए, वो कर लीजिए. और आपका जो इरादा है अखंड हिंदुस्तान का, हम उनको जरूर समर्थन करेंगे. और इस देश के सभी राजनीतिक दल, चाहे आपके वैचारिक दृष्टि आपके विरोधी हो, वो भी आपका समर्थन करेंगे. अखंड हिंदुस्तान का सपना कौन नहीं देखता है? सब कुछ देखता है. लेकिन वीर सावरकर का ये सपना था, बाला साहब ठाकरे जी का सपना था. तो सबसे पहले वीर सावरकर को भारत रत्न दीजिए. धन्यवाद. सर, ये મોહન ભાગવતે એવું કહ્યું હતું કે 15 વર્ષમાં અખંડ ભારત બની જશે. એટલે કે આસપાસના જે દેશો છે, લગભગ 13 જેટલા દેશ થાય છે, એ ભારતમાં આવી જશે. એનો મતલબ એ થયો કે ચીનનો જે કેટલોક પ્રદેશ છે એ પણ ભારતમાં આવી જશે, કારણ કે એ અખંડ ભારતનો એક ભાગ છે. તો આવું શા માટે એમણે નિવેદન આપ્યું હતું જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે? અને એના કારણે સરકારને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું બધું ભોગવવું પણ પડ્યું હતું આ જ કારણસર.
અને અત્યારે મોહન ભાગવત અને અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગરમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. તો સંઘ અને સંઘ સાથે જોડાયેલા નેતાઓ અત્યારે ગુજરાત ઉપર લક્ષ્ય આપી રહ્યા છે. અને બીજી બાજુ ગુજરાતના જે નેતાઓ છે દિલ્હીમાં બેઠેલા એની ટીકા પણ કરવામાં આવી રહી છે. ગુજરાતના કાપડ ઉદ્યોગ પર કર નાખ્યો છે ત્યારે કેમ વિરોધ નતો કર્યો સંઘે, હવે શા માટે કરવામાં આવી રહ્યો છે? સૌથી મોટો સવાલ છે. આ બધાની વચ્ચે સૌથી વધારે ચિંતા તો એ થવી જોઈએ કે જે રીતે ચીન અખંડ ભારતને ગળી રહ્યું છે, અત્યારનો જે ભારતનો પ્રદેશ છે એ ગળી રહ્યું છે. અખંડ ભારત બનાવવાની વાત તો બાજુ પર રહી, તો કેમ અત્યારે સંઘ મૌન છે? એમાં સંઘની દાનત ઉપર શંકા ભારતના લોકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે એમના ઈરાદા માટે શંકા ઊભી કરવામાં આવી રહી છે. ચીન જ્યારે હુમલો કરે છે ત્યારે મૌન બની જાય છે. કેમ? 24 જુલાઈ 2022 ભારતની જાસૂસી કરવા માટે ચીન પોતાના સૌથી ખતરનાક અને સૌથી શક્તિશાળી જાસૂસી જહાજ યુઆન વાંગ 5 ને શ્રીલંકાના હબનટોટા બંદર પર મૂકવા માટે રવાના કરી દીધું છે ગઈકાલે. અને 1 વર્ષ સુધી આ બંદર ઉપર રહેવાનું છે શ્રીલંકાના. અને એ શ્રીલંકાનું બંદર વ્યૂહાત્મક રીતે એટલું છે કે આખા હિન્દ મહાસાગર અને ભારત ઉપર નજર રાખી શકાય, ભારત ઉપર જાસૂસી કરી શકાય એવું છે. કેમ ચીન આ બધું જે કરી રહ્યું છે એ કેમ કરી રહ્યું છે એ માટે સવાલો કેમ ઊભા નથી કરવામાં આવતા સંઘ દ્વારા? શ્રીલંકાએ ચીનને આ જહાજ આપી દેવું પડ્યું છે, જે દેવું વધી ગયું છે એના કારણે. જહાજ સેટેલાઇટને પણ કંટ્રોલ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. દરિયાની અંદર રિસર્ચ શરૂ કરશે એવું ચીન દ્વારા કહેવામાં આવ્યું છે. આ બંદરની જે માલિકી છે એ ચીને હસ્તગત કરેલી છે. હિન્દ મહાસાગરમાં આ જહાજની હાજરી ભારત માટે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી શકે એમ છે. વિશ્વની કેટલીક મહાસત્તાઓ માટે પણ ચેલેન્જરૂપ છે. ચીનનું આવું એક જહાજ થોડા સમય પહેલા પણ આ જ રીતે આંદામાન નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયું હતું. અને બીજી બાજુ નીતિન ગડકરી આ ચિંતા કરવાના બદલે કે જે સંઘ સાથે સારી રીતે જોડાયેલા છે એ કહે છે કે દેશમાં લોકતંત્ર માટે કોંગ્રેસ મજબૂત હોવી જરૂરી છે એવું કહે છે. બહુ સારી વાત છે નીતિન ગડકરીની. પરંતુ એક બાજુ જ્યારે વડાપ્રધાન, ગૃહપ્રધાનથી લઈને સરકારના મોટાભાગના પ્રધાનો એવા કહેતા કે એવું સતત કહી રહ્યા હોય કે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું, ત્યારે બીજી બાજુ નીતિન ગડકરી એવું કહે છે કે દેશના લોકતંત્ર માટે કોંગ્રેસ મજબૂત હોવી જરૂરી છે. બીજી બાજુ સંઘે થોડા સમય પહેલા સંઘના જે વડા છે મોહન ભાગવત, એમણે એવું કહ્યું કે ચીન પર નિર્ભર રહીશું ત્યાં સુધી તેની સામે ઝૂકવું પડશે. તો શા માટે ચીન ઉપર નિર્ભય રહેવું પડે છે અત્યારે? એનો ઉકેલ તો બતાવવામાં આવતો નથી. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સંઘ, વડાપ્રધાન, ગૃહપ્રધાનથી લઈને અનેક નેતાઓ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તો મોહન ભાગવત જે હાજરી આપે છે અહીંયા ગુજરાતમાં, ત્યારે અખંડ ભારતની કલ્પના જે રજૂ કરે છે તો એ મુશ્કેલી કોની સામે ઊભી થાય છે? એ સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર સામે, નરેન્દ્ર મોદી સામેની મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. આ બધી જ બાબતો સંઘ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે. રાજકીય સરહદો ભેળવીને અખંડ ભારત બનાવવાની જે વાત કરતા હોય ત્યારે બીજી બાજુ એની જ સરકારની ટીકા કરવામાં આવી રહી છે. આ એક પહેલું નિવેદન નથી ભાગવતનું. આ પહેલાં પણ એમણે સરકારને મુશ્કેલીમાં મૂકતા હોય એવા ઘણા બધા નિવેદનો કર્યા છે. એમણે એવું કહ્યું કે હિન્દુ અને મુસલમાન જે છે એ એના પૂર્વજો એક જ છે, દરેક ભારતીય નાગરિક હિન્દુ છે, આવું નિવેદન કર્યું હતું. ભારતમાં લઘુમતી સમુદાયને કોઈ વસ્તુથી અલગ થવાની, ગભરાવાની કોઈ જરૂર નથી એવું પણ કહ્યું હતું. હિન્દુ કોઈની પાસે દુશ્મની રાખતો નથી, એટલા માટે ગભરાવાની કોઈ જરૂર નથી એવું પણ એમણે કહ્યું હતું.
ધર્મના ઉત્થાનથી જ ભારતનો ઉદય થશે એવું નિવેદન પણ કર્યું હતું. એમણે હમણાં થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે દરેક મસ્જિદમાં શિવલિંગની શોધ કેમ, શા માટે દરેક મસ્જિદમાં કરવામાં આવી રહી છે, આવું મોહન ભાગવતે કહ્યું હતું. રોજ નવા મુદ્દા ઊભા કરે છે અને સરકારને પરેશાન કરે છે. એક બાજુ વિશ્વગુરુની વાત કરવામાં આવી રહી છે ત્યારે સંઘના જ વડાએ કહ્યું હતું કે ભારતે વર્લ્ડ ચેમ્પિયન એટલે કે વિશ્વગુરુ બનવું જરૂરી નથી. ભારત કોઈને જીતવા માટે નથી પરંતુ બધાને એક કરવા માટે ભારત અસ્તિત્વ ધરાવે છે, આવું સંઘના વડાએ કહ્યું હતું. બીજી બાજુ એવું પણ કહે છે કે નીતિ વિના સત્તા નિરંકુશ બની જાય છે. એક દેશના સંદર્ભમાં એને કહ્યું હતું. પણ આ જ વાત તો નરેન્દ્ર મોદી સામે પણ લાગુ પડે છે ને. નીતિ વિના સત્તા નિરંકુશ બની જાય છે, કોના માટે કહેવામાં આવી રહ્યું છે? 52 વર્ષ સુધી ત્રિરંગો સંઘે પોતાના એક પણ નાગપુરના હેડક્વાર્ટર કે સ્ટેટના એક પણ હેડક્વાર્ટર ઉપર ત્રિરંગો ક્યારેય લહેરાયો નહોતો. શા માટે? 52 વર્ષ સુધી. એટલા માટે જ એની નીતિ અને નિયતિ સામે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આવી ઘણી બધી બાબતો એવી છે કે જે સંઘ અને સંઘના વડા મોહન ભાગવત સામે અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મોહન ભાગવત એવું કહે છે કે ચીનનું જ્યાં સુધી રોકાણ આવતું રહેશે ભારતમાં ત્યાં સુધી આપણે એની સામે અવાજ ઊભો કરી શકવાના નથી. તો 2021-22માં 19,000 કરોડ રૂપિયાના ઉદ્યોગો નંખાયા હતા, ચીને નાખ્યા હતા, ભારતમાં રોકાણ કર્યું હતું ચીને. તો ત્યારે કેમ મૌન હતા ભાગવત? એની પહેલાના 5 વર્ષમાં લગભગ 7,500 કરોડ રૂપિયા ચીનથી મૂડી રોકાણ ભારતમાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર એને મંજૂરી આપે છે. દેશની લગભગ 1,600 કંપનીઓ એવી છે કે જે 2016થી લઈને 2020 દરમિયાન ચીન તરફથી $1 અબજ વિદેશી રોકાણ, જેને FDI કહેવામાં આવે છે, મળ્યું હતું. એક અંદાજ પ્રમાણે એમાં ગુજરાતમાં જે છે 221 કંપનીઓ ચીનના પૈસાથી ચાલી રહી છે, ચીનના રોકાણથી ચાલી રહી છે. સંઘની ભગીની સંસ્થાઓ ચીની કંપનીઓ બંધ કરાવવા માટે પ્રચાર કરી રહી છે. તો બીજી બાજુ આ જે રોકાણ આવે છે એની સામે તો કોઈ વિરોધ નથી કરવામાં આવતો સંઘ દ્વારા. ચીનનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવે છે પણ 1,600 કંપનીઓ ચીનના પૈસાથી ચાલી રહી છે એની કોઈ ચિંતા નથી સંઘને. ચીન એટલું શક્તિશાળી છે એની તુલના ભારત સાથે પણ સંઘે કરવાનું પસંદ નથી કરતું, કારણ કે ચીન પાસે હાલમાં લગભગ 350 જેટલા યુદ્ધ જહાજો અને સબમરીન છે. ભારત પાસે એના માત્ર 30% જ છે. ચીન ભારતની આસપાસના ડઝનથી વધુ દેશોમાં સૈન્ય મથકો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. કેટલાકમાં તો બનાવી પણ દીધા, શ્રીલંકા સહિત, પાકિસ્તાન સહિત. ચીનનું જે આગામી લક્ષ્યાંક છે, આગામી કેટલાક વર્ષોમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા બમણી કરવાની વાત કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહ શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ. और मैं कहना चाहता हूं अपनी सरकार के बारे में मैं जानता हूं, आतंकवादियों के मंसूबे को हम लोग किसी भी सूरत में कामयाब नहीं होने देंगे. और आपने देखा जम्मू कश्मीर की बात तो छोड़ दीजिए, जब से हमारे नरेंद्र भाई मोदी आए हैं तब से हिंदुस्तान के दूसरे भाग में कहीं पर कोई भी बड़ी आतंकवादी वारदात नहीं होने पाई है. यह हमारा एक मेजर अचीवमेंट, यानी हमारी सरकार का दहशत. રાજનાથસિંહ એવું કહે છે કે આતંકવાદી હુમલાઓ બહુ ઓછા થાય છે, પરંતુ એ જે વાત કરી રહ્યા છે એ કંઈક જુદી જ વાત છે એનાથી. આઠ વર્ષમાં જે આતંકી હુમલાઓ અટકવા જોઈએ એ અટકી શક્યા નથી. એની સામે સંઘે ક્યારે અવાજ પણ નથી ઊભો કર્યો હમણાંથી 8 વર્ષથી. ગૃહ વિભાગનો જે અહેવાલ એવું કહે છે કે 2014માં 3 ત્રાસવાદી હુમલાઓ થયા હતા, 18માં 1 થયો હતો. આવા વિગતો આપવામાં આવી, પરંતુ 2019 સુધીના 5 વર્ષમાં લગભગ 5,000 જેટલા નક્સલવાદી હુમલાઓ થયા હતા, નાનાથી લઈને મોટા સુધીના 5,000 નક્સલવાદી.
2021 સુધીમાં 7,000 નક્સલી હુમલા થયા હોવાનું બિન સત્તાવાર રીતે અલગ અલગ એજન્સીઓ, અલગ અલગ સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 2019 સુધીમાં 5 વર્ષમાં 2019 સુધીના 5 વર્ષમાં 1700 જેટલા હુમલા નોંધાયા હતા. એ વ્યક્તિગત હુમલા પણ હોઈ શકે છે અને સામૂહિક રીતે પણ હોઈ શકે છે. આટલા મોટા પ્રમાણમાં હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે શા માટે આવું કહેવામાં આવે છે, એ સૌથી મોટો સવાલ આજે ઊભો થયો છે. સંઘે ખરેખર ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, પર્યાવરણના જે પ્રશ્નો છે, પ્રદૂષણના પ્રશ્નો છે, ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો છે, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધાની સામે સંઘ ઘણી વખત મૌન બની જાય છે. આતંકવાદ એ માનવ ધર્મ વિરોધનું સૌથી મોટું ખરાબ કૃત્ય છે. એની ચિંતા સંઘને નથી તો શા માટે આવું કરવામાં આવી રહ્યું છે, એ સૌથી મોટો સવાલ આજે સંઘ સામે પૂછાઈ રહ્યો છે. ઝારખંડમાં 2014માં મોટો ધમાકા સાથે હુમલો થયો હતો ને 8 લોકોના ત્યાં મોત થયા હતા. 2014 પછીના અનેક વર્ષોમાં આવા ઘણા બધા હુમલાઓ થયા છે. સત્યાવીસ જુલાઈ 2015માં ગુરદાસપુરમાં દીનાના નગરમાં જે હુમલો થયો તેમાં 10ના મોત થયા હતા અને લગભગ 15 જેટલા ઘાયલ પણ થયા હતા. જૂનમાં પણ હુમલો થયો હતો અને એમાં 8ના મોત થયા હતા અને 22 ઘાયલ થયા હતા. બારામુલ્લાનો હુમલો પણ જાણીતો છે, 2016માં થયો હતો. એ હંદવાડામાં જે હુમલો થયો હતો એ પણ આપણે જાણીએ છીએ સારી રીતે. આ બધા જ હુમલાઓ થઈ રહ્યા છે, શા માટે થઈ રહ્યા છે? કેમ સંઘની નીતિ ત્યાં નિષ્ફળ રહી છે? અમરનાથ યાત્રીઓ પર 2017માં હુમલા થયા હતા અને 7ના મોત થયા હતા. CRPF કેમ્પ ઉપર હુમલાઓ થયા હતા, 4 જવાનો શહીદ થયા હતા, 3 ઘાયલ થયા હતા. આ બધા જ સવાલો સંઘ સામે એટલા માટે ઊભા થાય છે કે સંઘ હંમેશના માટે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રની સલામતી માટે કોંગ્રેસ સામે આરોપો મૂકતું હતું, પરંતુ હવે આ મુદ્દે મૌન થઈ જાય છે અને જ્યારે સરકાર નીતિ બનાવે છે તો સરકારની નીતિની ટીકા પણ કરે છે. ત્રાસવાદી મસૂદ અઝહર અને બીજાઓને જે છોડી મૂકવામાં આવ્યા હતા એમાં પણ મૌન થઈ જાય છે સંઘ. ગુજરાતમાં અનેક હુમલાઓ થયા હતા, અક્ષરધામથી લઈને ગોધરા વખતના જે ત્રાસવાદી હુમલાઓ ગણાવ્યા આવ્યા હતા સરકારે. 80થી વધુ લોકો ઘાયલ થયા હતા અક્ષરધામમાં. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પણ બોમ્બ ધડાકાઓ થયા હતા 2006માં. આ બધા જ ઘટનાઓ બની હતી ત્યારે સંઘ હંમેશને માટે જે કોંગ્રેસને દોષ દેતું હતું એ દોષ દેવાના બદલે ભાજપને મદદ કરતું હોય એવું જોવા મળી રહ્યું હતું. અને એટલા માટે હવે સંઘને એવું લાગે છે કે ગુજરાતના નેતાઓ હાવી થઈ ગયા છે. હવે ગુજરાતના નેતાઓના આદેશો એને માનવા પડે છે કે જે પહેલાંથી જ સંઘના ઘણા બધા નેતાઓ એવા છે કે જે મરાઠીઓને પ્રમોશન આપે છે. દરેક સ્થળે દરેક જગ્યાએ જે મોટાભાગના હોદ્દેદારો નિયુક્ત કરવામાં આવે છે સ્ટેટ લેવલથી લઈને એની ગવર્નિંગ જે બોડી છે એમાં મોટાભાગના મહારાષ્ટ્રીયન હોય છે. તો આ નરેન્દ્ર મોદીજી અત્યારે આખા દેશ ઉપર એક કંટ્રોલ જમાવી રહ્યા છે ત્યારે શા માટેનો વિરોધ કરવામાં આવે, શા માટે ઉદ્યોગપતિઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? આ સૌથી મોટા પડકારો છે અત્યારે સંઘ સામે અને દેશ સામે. એટલા માટે આ બધી જ બાબતોમાં હવે સંઘને ઘેરવામાં આવી રહ્યો છે. આ બધી જ બાબતોમાં સંઘને હવે પોતાની નીતિ સ્પષ્ટ કરવાનો પણ સમય થઈ ગયો છે. કારણ કે જે હવે આદેશો કરવામાં આવે છે એ આદેશો દિલ્હીથી એમને
મેળવવા પડે છે અને એટલા માટે આ સંઘને પસંદ ન જ આવે એ સ્વાભાવિક છે. અને એટલા માટે સંઘની સામે વારંવાર આરોપ મૂકવામાં આવે છે. અગાઉ જે સંઘ છોડીને ગયા છે, સંઘ સાથે હવે જેને કોઈ સંબંધ નથી પણ વર્ષો સુધી સંઘ માટે કામ કરેલું હોય એવા ઘણા બધા કાર્યકરો છે, ઘણા બધા એવા લોકો છે કે જે સંઘમાં પોતાની જવાબદારી સંભાળતા હતા. એ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે સંઘ સામે કે એમની નીતિનું શું થઈ ગયું છે. હવે જે સંઘની નીતિ હતી, જે હિન્દુત્વ માટેની જે નીતિ હતી, જે દેશ માટેની નીતિ હતી, એ કેમ બદલાઈ ગઈ છે એકાએક. વિશ્વ હિન્દુ પરિષદના નેતાને જ્યારે માફી માગવાનું કહેવામાં આવ્યું ત્યારે માફી સંઘે કહ્યું હતું કે તમારે માફી માગવાની છે. નરેન્દ્ર મોદીએ જ્યારે ગૌ ભક્તોને હત્યારાઓ કયા હતા ત્યારે એની સામે વિરોધ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદે અને એની માફી માગવાની જે આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો એ નાગપુરથી નહોતો થયો, એ દિલ્હીથી થયો હતો. પરંતુ આદેશ તો નાગપુરે આપ્યો હતો જે તે સમયે વિશ્વ હિન્દુ પરિષદને માફી માંગવા માટેનો. તો આવા ઘણા બધા પ્રશ્નો આજે આવીને ઊભા રહ્યા છે. પ્રવીણ તોગડિયાને જે વિશ્વ હિન્દુ પરિષદના એક સમયના સર્વસ્વ હતા અને આખા ભારતમાં સંઘના વિચારધારા અને વિશ્વ હિન્દુ પરિષદને મજબૂત કરવામાં જેનો સૌથી વધારે મહત્ત્વનો ફાળો રહ્યો છે એવા પ્રવીણ તોગડિયા પણ ગુજરાતી હતા, એને પણ ખતમ કરી દેવાયા છે. સંજય જોશી જે ગુજરાતના શક્તિશાળી નેતા હતા એને પણ ખતમ કરી દેવાયા છે. તો શા માટે આ પ્રકારના વર્તન જોવા મળી રહ્યા છે. રાજેન્દ્રસિંહ રાણા કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા એને પણ કોરાણે મૂકી દેવા છે. એ પણ સંઘના મજબૂત નેતા હતા, ગુજરાતના મજબૂત નેતા હતા. હરેન પંડ્યાથી લઈને અનેક એવા નેતાઓ હતા કે જેને મદદ કરવાના બદલે સંઘે એને કોરાણે પર મૂકી દીધા હતા. અને એટલા માટે હવે આ સંઘ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શા માટે સંઘ દ્વારા, RSS દ્વારા જે ગુજરાતી રાજકીય નેતાઓ અને ગુજરાતી ઉદ્યોગપતિઓનો શા માટે વિરોધ કરવામાં આવ્યો છે, શા માટે એમને પસંદ નથી, એક સવાલ અત્યારે સંઘ સામે પૂછાઈ રહ્યો છે. નમસ્તે.